તો મહત્વના સમાચાર નિવૃત્ત સૈનિકોના આંદોલન પૂર્ણ નિરાકરણ માટે સમિતિ રચવા માટે બેઠક બોલાઈ। નિવૃત્ત સૈનિકોના જે આંદોલન છે તે પૂર્ણ થઈ ગયા છે। અમારા મુદ્દાઓનું નિરાકરણ આવે અને ભવિષ્યમાં કદાચ આ બાબતે કંઈ જો કરવાનું થશે તો ફરીથી અમે સીધી લીટીમાં આ જ રીતે સરકારશ્રી સામે રજૂઆત કરીશું। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે માજી સૈનિકો કદાચ જ્યારે વિધાનસભામાં આવતા હોય, સચિવાલય આવતા હોય ત્યારે એમના પ્રશ્નો ડાયરેક્ટ સાંભળવામાં આવે અને છેવાડાના માજી સૈનિકો સુધી સરકાર એમનું સાંભળે એવી નમ્ર વિનંતી છે। આજે અમે બધા ખૂબ ખુશી સાથે આ અત્યારે હાલ આંદોલન છે એમનો અંત લાવીએ છીએ અને બધા આજે ઘરે જઈએ છીએ ખુશી સાથે। ફરીથી સરકારને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, વંદે માતરમ। નિમાતભાઈ, તમે કોઈ સમય મર્યાદા માંગી છે કે અમારે પ્રશ્નો માટેની જે કમિટી બનાવી છે એ 1 મહિનામાં, 2 મહિનામાં, 6 મહિનામાં કે વર્ષમાં પૂર્ણ કરે, એવું તમે કોઈ સમય મર્યાદા માંગી છે સરકાર? હાલ તો મેં એવી કોઈ સમય મર્યાદા માંગી નથી, પણ જલ્દીમાં જલ્દી હું આશા રાખું કે અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય અને સાહેબશ્રી સાથે કદાચ વચ્ચે સમય જો લાંબો હશે તો અમે ચર્ચા વિચારણા કરશું અને મેં અગાઉ કીધું કે કદાચ જરૂર પડશે તો સીધી લીટીમાં અમે પાછા ફરીથી આવશું જો નહીં નિરાકરણ થાય તો, પણ થશે એવી હું ખુશી સાથે, મને આ વિશ્વાસ છે સરકાર ઉપર। તમે જ્યારે આંદોલન કરતા હતા ત્યારે કહેતા હતા કે 6 વર્ષથી તમારા પ્રશ્નો સાંભળવામાં આવે છે અને દર વખતે બાંયધરી જ આપવામાં આવે છે, તો આ વખતે કોઈ લેખિત તમને એવું કંઈ આપ્યું કે ખાલી આ કમિટીની રચના જ કરી છે કે બીજું કંઈ? બિલકુલ લેખિતમાં કમિટીને આ પહેલો એવો બનાવ છે અમારી સાથે। 6 વર્ષમાં અગાઉ આવું ક્યારેય થયેલું નથી। આ પ્રથમ વખત કમિટીની રચના કરવામાં આવી છે। સીધી લીટીમાં એટલે તમે આંદોલન કરશો, ખાલી રજૂઆત કરશો? તમારા જેવી રીતે યોગ્ય જરૂર જણાય એવી રીતે આગળ જોશું। સરકારે અનેક વખત બદલાવ કર્યા છે, તેમ છતાંય તમે ગમે ત્યારે પણ તમે રોડ ઉપર પણ આવ્યા છો, અનેક વખત રજૂઆતો કરવા છતાં ના માન્યા, તો હવે આ ચૂંટણી પહેલા ફરી ક્યારે કરશો કે કેમ? હું આશા રાખું કે જલ્દી નિરાકરણ આવે। આગળ મને વિશ્વાસ છે સરકાર ઉપર અને સાહેબશ્રી જો આઈજી સાહેબશ્રી આવા મધ્ય સ્થાને રહેતા હોય તો પૂર્ણ હું સંપૂર્ણ સરકાર ઉપર વિશ્વાસ રાખું છું। કમિટી સાથે તમે પોતે બેસશો? બિલકુલ અત્યાર સુધીની ચર્ચામાં તમે ક્યારે નથી જતા, બાકીનાને મોકલો છો પછી બહાર આવીને એવું કહો છો કે અમને મંજૂરી નથી આ વસ્તુ? નહીં, કમિટીમાં હું ખુદ બેસીશ અને અમારા સભ્યો બેસીશ। તમને કેટલો વિશ્વાસ છે કે ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી ત્યાં સુધી મુદ્દાઓનું નિરાકરણ આવી જશે? વિશ્વાસ, હાલ તો વિશ્વાસ છે સરકાર ઉપર અને વિશ્વાસ રાખવો જોઈએ। આપણી સરકાર છે સૌનું ભલું કરે। નિરાકરણ નહીં આવે તો શું કરશો એમ? મેં અગાઉ કીધું નિરાકરણ નહીં આવે તો અમે કોઈ અહીંયા જ છીએ માજી સૈનિકો બધા, પણ જોશું, પણ હાલ વિશ્વાસ છે। ચૂંટણી પહેલા કે પછી એવું કોઈ તમને કોઈ બાંયધરી એવી કોઈ આપી? એવી કોઈ બાંયધરી નથી। જલ્દી નિરાકરણ આવે। તો નિવૃત્ત સૈનિકોનું જે આંદોલન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। નિરાકરણ માટે સમિતિ રચવા માટે જે બેઠક યોજાઈ હતી સરકાર સાથે, બેઠક બાદ જે આંદોલન છે તેને પૂર્ણ કરી નાખ્યું છે। અમે કોઈ સમય મર્યાદા માંગી નથી। નિવૃત્ત સૈનિકો દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે, તેમના દ્વારા કોઈ સમય મર્યાદા માંગવામાં આવી નથી।